રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સંજયનગરની મહિલાઓએ કર્યો અનોખો વિરોધ. નગરપાલિકાની ઢીલી નીતિ સામે કર્યો અનોખો વિરોધ. વોર્ડ નંબર 7માં સંજયનગર વિસ્તારની મહિલાઓએ થાળી વેલણ વગાડીને નગરપાલિકાને જગાડવા કર્યો પ્રયાસ. સંજયનગર વિસ્તારમાં રોડ રસ્તાની સ્થિતિ અત્યંત કફોડી. સામાન્ય વરસાદ બાદ સમગ્ર સંજયનગર વિસ્તારમાં કાદવ અને કીચડથી સંજયનગર વિસ્તારના લોકો ત્રાહિમામ. મહિલાઓનો આક્ષેપ કે ગાળો, કાદવ, કીચડ અને ખાડાના ખબડાને કારણે 108 અને ઇમરજન્સી વાહન અને સ્કૂલ વાહન પણ આવી શકતા નથી. રોષે ભરેલા મહિલાઓએ વગાડ્યા થાળી વેલણ. રિપોર્ટર જગમાલ સુવા, ધોરાજી. મારું નામ કુંદનબેન વસંતદાસ દેવમોરાની. અમે સંજયનગરમાં રહેવા આવ્યા છીએ. ત્યારથી આવો ગારો ને બધો કેટલી વાર લપસીને મોટા ઉંમરના અમે પડી જાય છીએ. અમારા છોકરા નિશાળે ભણવા જાય તોય પડી જાય છે. અમે કોઈ હાલી નથી શકતા. અમે બધાને પડતા જોઈ હોત છીએ. અમે આમાં કઈ નીકળી નથી શકતા ઘર બાઈને. શાકભાજી લેવા વાળા કોઈ દેવા વેચવા વાળા નથી આવતા. અમારે રાંધવું હું બપોરે આ કાંઈ નથી અમારે જવાતું કે હોવાતું. અમારી પરિસ્થિતિ હા ખેતરમાં રહીને એવી પરિસ્થિતિ છે અટાણે અમારી. બધે ગારો અમે ક્યાંય નથી જઈ શકતા. હવે આ કાંઈ ખારું અમને બધું કરી દો, હલાય એવું કરી દો, અમારા છોકરા ભણવા જઈએ એવું કરી દો તોય ઘણું સારું. મારું નામ પ્રભા દાફડા છે. હું ધોરાજીના સંજયનગર વિસ્તારમાં રહું છું. અમારી પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે. રસ્તામાં ગુઠણ સુધીના ગારા ભરેલા છે. છોકરાઓને સ્કૂલ મૂકવામાં પ્રોબ્લેમ થાય છે. સ્કૂલ વાનવાળા અમારી સોસાયટીમાં આવવા તૈયાર નથી. અમને અત્યારે રોડ રસ્તા તો ના કરી દે તો કાંઈ નહીં, પણ અમને ચાલવા જેટલું તો કરી દો. નગરપાલિકા વાળા છે કે સભ્યો, જેના ચૂંટાયેલા સભ્યો પણ અમારે ધ્યાન નથી દેતા અને વાલા દેવલાની નીતિ કરે છે. ટ્રેક્ટર જે મંજૂર થયા છે તે તેને પોતાની શેરીમાં નાખવામાં આવ્યા છે અને અમે જે વિરોધ કર્યો કે અમારી શેરીમાં નાખો, છેલ્લેથી ચાલુ થાય છે. જે કામ કરવામાં આવે તે પોતાની શેરીમાંથી ચાલુ થાય છે. અમારી ખાલી એટલી જ સરકારને અપીલ છે કે તમને અત્યારે રોડ રસ્તા અમે માંગતા નથી, અમને ખાલી હાલવા જેવું કરી દો. અમારા છોકરા સ્કૂલે નથી જઈ શકતા, શાકભાજી વાળા પણ અંદર નથી આવતા. રસોઈ બનાવી તો શું બનાવી? સવારના 9 વાગ્યાના અમે અત્યારે કન્ટિન્યુઅસલી બધા અહીંયા છીએ. કોઈ જમ્યા નથી, કોઈ પાણી પીધું નથી. સરકારને અપીલ છે કે ધ્યાન દેવામાં આવે. નહીં ધ્યાન દેવામાં આવે તો અમે હજી વધુ આંદોલન કરવા સક્ષમ છીએ. મારું નામ મનીષા ચૌહાણ. હું ધોરાજી સંજયનગરની રહેવાસી છું. અમે અત્યારે રોડ રસ્તાના આંદોલન ઉપર આવ્યા છીએ અને થાળી વેલણ વગાડી અને અમે વિરોધ ઉપર ઉતર્યા છીએ. કારણ કે અમારે અત્યારે સંજયનગરની કન્ડિશન એવી છે કે અમે પગેથી પણ નથી ચાલી શકતા, એટલું કીચડ છે. અને 2 દિવસ પહેલા અમારે સંજયનગરમાં મૃત્યુ થઈ ગઈ તો સૌ વાહની પણ અંદર આવવા માટે તૈયાર નહોતી. અને બીજું કે 108 પણ અત્યારે અમારા લેડીઝને અમારે અમુક જગ્યાએ એવા પ્રશ્નો છે કે જે ડિલિવરી ઉપર છે તો 108ને અમને ફોન કરીએ છીએ તો 108 એમ કહે છે કે અમે અંદર આવશું ને તો તમે વધારે પડતા હેરાન થશો. એટલે પર્સનલ વાહનમાં અમારે કોઈ પણને દવાખાનાનું કામ હોય તો લઈ જવું પડે છે. અને અમે અત્યારે આપણે સરકારને એટલી જ અપીલ કરીએ છીએ કે અમે ચાલી શકીએ ને એવું અમને અત્યારે રસ્તો કરી દે. સ્કૂલમાં બાળકોને મૂકવા નથી જઈ શકતા, શાકભાજી વાળા અંદર કોઈ આવતા નથી, બધા ના કહે છે. અમારે આમાં અત્યારે ચાલી શકીએ એવી કન્ડિશન નથી. અમારી માંગણી એ જ છે કે અત્યારે અહીંયા સાહેબજી આવે અને તે જોવે કે અમારે સંજયનગરની કન્ડિશન શું છે અને તે પછી એ કે એ વાત અમે માન્ય રાખવા તૈયાર છીએ.